નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે હિતેશભાઈ, ઠક્કર સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે. 25 વર્ષ ઉંમર છે, કોલેજ કરે છે અને લગ્ન કરવાના છે. એમના મમ્મીનો ફોન આવેલો હતો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને કોઈ સારું પાત્ર મળે. જોઈ લો, લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એમની મમ્મીનું નામ ગીતાબેન છે. ગીતાબેનનો કોલ આવેલો હતો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના: એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલે જે લોકો કોલ કરીને એમ કહે છે કે ભાઈ મારા કરાવી દો, એવી રીતે ના થાય. એમાં ગમે તો થાય, ના ગમે તો અમે કેવી રીતે જબરજસ્તી લગ્ન કરાવીએ. તો જો નામ છે હિતેશભાઈ, ઠક્કર સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે અને અમદાવાદમાં નોકરી કરે છે. બરાબર. પહેલાં એક છોકરી જોડે અફેર હતું. એમની મમ્મી કહેતા હતા એની પાછળ ગાંડો થઈ ગયો હતો ભાઈ. પણ હવે એમની મમ્મીનું એવું કહેવું છે કે ભાઈ હવે અમારે બીજી જગ્યાએ સેટઅપ કરાવવો છે છોકરાનો. હવે છોકરો ભૂલી ગયો છે છોકરીને, પણ અમારી સમાજમાં કે જલ્દી છોકરી મળતી નથી. મેં કીધું બેન કોઈ વાંધો નથી, તમે નામ અને ફોટો મોકલો, મેં યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ. સામેવાળું પાત્ર કોઈ એવું હશે જેને ગમશે તો આપણે લગ્ન કરાવીશું. જાહેર સૂચના સાંભળી લેજો. વગર કામના કોલ ન કરવા અને મારો ફોન નથી લાગતો તો તમારે વોટ્સઅપમાં બાયોડેટા મોકલી દેવો. આપણો નંબર આ જ છે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. કેમ કે આ બાજુ બી જોવું પડે ને આ બાજુ બી જોવું પડે, બંને બાજુ જોવું પડે. એટલે જો તમારે સાથે રહેવું છે તો લગ્ન કરો તમે. પણ તમારે ડિવોર્સ લેવા છે 2 મહિના પછી, 3 મહિના પછી, એવા લોકોના બી કોલ આવે છે કે ભાઈ મારું લગ્નનું આપણા અત્યારે તો તમને ખબર છે પાકું થઈ જાય છે, ગમી જાય તો. ના ગમે તો નથી થતું, પણ જેનું પાકું થઈ ગયું છે એ લોકોના બી કોલ આવે છે કે ભાઈ અમારે હવે મારું મન નથી માનતું, મારા નાના મોટા ઝઘડા થાય છે, મારે હવે નથી રહેવું. ભાઈ મારે એ લોકોને બી કહેવું છે કે ભાઈ તો પહેલાં વિચારવું જોઈએ ને. તમારે લગ્ન નહોતા કરવા તો પહેલાં લગ્ન કરવા નહોતા તો પહેલાં વિચારવું જોઈએ. અત્યારે શું કહો છો? મેં તો તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ જો તમારે સાથે રહેવું છે તો અમે કરાવી શકીએ. તમે પહેલાં એકબીજાને પસંદ કરતી વખતે બી મેં તમને પૂછ્યું હતું, બેનને બી પૂછ્યું હતું. બરાબર. એટલે જે બી ભાઈ બહેન જેને રેકોર્ડિંગ સાંભળતી હોય એને લગ્ન કરવા છે અને રહેવું છે જિંદગીભર તો જ કોલ કરજો. જો નંબર મારો આ છે 9313533149. મિત્રો યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. એમની મમ્મી છે એ નોકરી કરે છે આંગણવાડીમાં, જે આપણે કહેવાય ને જે છોકરાઓ નાના બાળ મંદિરમાં જાય છે એમાં જોબ કરે છે. અને એમનું પગાર 28,000 જેવો છે. એમણે મને જેવું રીતે કીધું એવું. અને એમના પપ્પા છે ખેતીવાડીનું કરે છે. ધ્યાન રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થઈ ગયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને આ ભાઈ અમદાવાદમાં જોબ કરે છે. જાહેર સૂચના: તમે જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો. કેમ કે આમાં શું છે, તમારી લાઈફનો સવાલ છે. કેમ કે તમે એકવાર અગર છોકરીને ગમાડી દીધી, લગ્નનું પાકું થઈ ગયું, પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. કેમ કે આ બાજુ છોકરીની બી ઇજ્જત હોય ને તમારી બી ઇજ્જત હોય, એટલે ઇજ્જત થોડી તમારી બી હોય. અને જે લોકો વિડીયો જોતા હોય એ લોકોને જાહેર સૂચના કહું છું કે કોઈ બેન દીકરીનો કે ભાઈનો કોઈનો મજાક ન બનાવો. કેમ કે તમારી બી આ પરિસ્થિતિ હોઈ શકે છે. તમારે ગોઠનું તમારા જે બી ફેમિલી ફ્રેન્ડ થાય છે, જે તમારો ભાઈ છે, તમારી બેન છે, એ લોકોની હેલ્પ કરવી જોઈએ કે આવી રીતે અગર લગ્ન માટે ક્યાંય લગ્નનું ગોઠવવાનું હોય તો એ લોકોને મદદ કરો. કેમ કે કોઈનો મજાક બનાવવાથી કોઈ ફરક પડવાનો નથી. ફરક એ જ પડે કે તમે ગાંડા છો કે જેનો મજાક બનાવી રહ્યા છો. કાલ તમારો બી વારો હોઈ શકે છે. કેમ કે સમય બલવાન છે, સમય બનવાન છે. જીરી પાપુડિયા, તમારો વારો બી આવી શકે. કેમ કે આ તો શું હોય, પાન ખરું ઋતુ ચાલુ થઈ જાય ને એટલે પાનને બી ઘમંડ હોય કે મારો વારો ક્યારે આવશે. વારો પાન બી પડી જ જાય છે ને, એટલે તમારો બી વારો આવી શકે છે. એટલે મિત્રો કોઈનો મજાક ન બનાવો. કેમ કે અમે તો મેરેજ કરાવવાવાળા ભાઈ છે, એટલે અમે તો અમારા ત્યાં પાત્ર આવે એટલે અમે તો રેકોર્ડિંગ મૂકીએ જ છીએ. કેમ કે એ લોકોને બિચારાના લગ્નનું પાકું થાય. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો. કેમ કે અમે તમારું ગોઠવી શકીએ, તોડી ના શકીએ. હું તમારું ગોઠવી શકું, તોડી ના શકું. ઘણા લોકોના અમારામાં ફોન આવે છે કે ભાઈ
મારે લગ્ન કરવા છે. મેં 2-3 લોકોને એવું કીધું ભાઈ કે ભાઈ તમે જોઈ વિચારીને ફેસલો લો, કેમ કે 1000 રૂપિયા તો કોઈ બી માણસ, ગરીબ માણસ બી ભરી શકે છે. ગમી જાય તો થઈ જાય, ના ગમે તો ના થાય, સીધો જવાબ છે. પણ યાદ રાખજો, તમારી લાઈફનો સવાલ છે. કેમ કે આમાં તો શું હોય, છોકરી હા પાડી દીધી તો લગ્નનું પાકું તરત થઈ જાય, પણ છોકરી ના પાડે તો ના થાય. એ તો સીધો જવાબ છે ને. અને જો મિત્રો, આમનું નામ છે હિતેશભાઈ, ઠક્કર સમાજમાંથી આવે છે, ભાવનગરમાં રહે છે અને અમદાવાદમાં નોકરી કરે છે. 25 વર્ષ ઉંમર છે અને એમની મમ્મીનો કોલ આવેલો હતો અને એમને ફોટો મુકાયો છે, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના, એકવાર વિચારજો, કેમ કે ફેસલો તમારો છે. જો કોઈ બેન દીકરીને આ પ્રોફાઇલ ગમે છે, લગ્ન કરવા માગે છે આમની જોડે, હિતેશભાઈ જોડે. હિતેશભાઈ અત્યારે કોલેજ કરે છે અને સાઈડમાં બ્લિંકિટના સ્ટોરમાં જોબ કરે છે, સાઈડમાં, બરાબર. એટલે ડિલિવરી બોયની જોબ કરે છે બ્લિંકિટમાં અને પગાર સારો એવો કમાઈ લે છે. એટલે બે બાજુ કામ છે. કોલેજ બી કરે છે, નોકરી અમદાવાદમાં કરે છે, નાઇટમાં બ્લિંકિટ બી કરે છે. એટલે પગાર સારો છે. એમને જે કીધું એ આપણે એ પ્રમાણે કહી રહ્યા છે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. નવા પાત્રની જાણકારી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, જાહેર સૂચના, અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. અમે સામેવાળી પાર્ટીને મોકલે, પાર્ટી કે છે કરવું છે તો જ થશે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ધન્યવાદ મિત્રો.